નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં બેક ટુ સ્કૂલ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃ પ્રવેશ પામેલા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રીએ શાળાના પુનઃ પ્રવેશ પામેલા 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજતાથી હળીમળીને વાતચીત કરી હતી તેમજ બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃ પ્રવેશ બાદના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત થવું અત્યંત જરૂરી છે. જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો. આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે. તમામ બાળકોને માનનીય સીએમ સાહેબે સંવાદ કર્યો, બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને બાળકો સ્કૂલમાં જળવાઈ રહે એ માટે એમની સમજૂતી આપી. માનનીય સીએમ સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું. એક મૃદુ શબ્દથી વાલી તરીકે સાહેબે જે સંવાદ કર્યો એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી. મારું નામ બી લાસેબેન ચંદુભાઈ છે. હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે. અમને હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા. અમે હવે રોજ અને સ્કૂલમાં